ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને સમર્પિત ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। શહેરના મંદિરો અને આશ્રમોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો। શહેરના સુપ્રસિદ્ધ રામકુંડ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન, ભજન, સત્સંગ અને મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંધાડિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ શબ્દની વ્યાખ્યા પણ ખૂબ સુંદર છે। ગુરુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર। એ જીવનની અંદર જે અંધકાર છે એને દૂર કરનારો જે ગુરુ છે, ત્યારે પ્રથમ ગુરુ એ જનતા કહેવાય માતા, અને દ્વિતીય ગુરુ એ આપણને જે જ્ઞાન આપે, સંસ્કાર આપે, એ ગુરુ કે જેમના થકી આપણને અંધકારમાંથી દૂર કરીને સાચું જીવન જીવવાની કળા જેને શીખવી છે, એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામ મારા ગુરુશ્રીને હું વંદન કરું છું। તો બીજી તરફ અંકલેશ્વરના કબીર આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમાના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આશ્રમમાં યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી ગુરુવંદના કરી હતી। આ ઉપરાંત અંકલેશ્વરના જૂના દીવા ગામે આવેલા ભાતીજી મંદિરે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। મંદિરમાં પાદુકા પૂજન, ભજન અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તો ગુરુ ભક્તિમાં લીન બન્યા હતા। સમગ્ર અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાના પર્વને લઈ ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું।